નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત મોટા વરાછા દુખિયાના દરબાર રોડ પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા દુખિયાના દરબાર રોડ પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાઇકના ચાલકો સહિત કુલ 3 લોકોને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ દુખિયાના દરબાર રોડ પર ઝડપથી આવી રહેલી બે બાઇક એકબીજા સાથે જોરદાર અથડાઈ ગઈ હતી. અથડામણ એટલી તીવ્ર હતી કે બંને બાઇક સવાર લોકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માત પછી આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડી. સ્થાનિક લોકોની મદદથી ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી બંને બાઇક ચાલકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત પછી વિસ્તારમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ટ્રાફિક પણ થોડા સમય માટે અસરગ્રસ્ત બન્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દુખિયાના દરબાર રોડ પર અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે. અગાઉ પણ અહીં ઘણા ગંભીર અકસ્માતો થઈ ચૂક્યા છે, જેમાં કેટલાક લોકોના મોત પણ થયા હોવાનું લોકો કહે છે. લોકોનું કહેવું છે કે આ રોડ પર વાહન જેના કારણે અકસ્માતોની સંભાવના વધી જાય છે. તેથી સ્થાનિક રહેવાસીઓએ આ રોડ પર સ્પીડ બ્રેકર બનાવવાની માગણી ફરી એકવાર ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.